નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વઢવાણમાં ખાડારાજ। વઢવાણ નવા દરવાજા રોડ પર 10 દિવસથી પાણીના વારે લાઇન લીકેજથી પાણીનો વ્યય। વઢવાણ દોદર કોઠાથી શિયાળી પોળ તરફના રસ્તે નાના મોટા અંદાજે 50 ખાડા। વઢવાણમાં દર પાણીના વારે તેમજ ભૂગર્ભ ગટરોના ગંદા પાણી વારંવાર દોદર કોઠાથી શિયાળી પોળ તરફ રસ્તા પર ફેલાઈ જતાં લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। આ ઉપરાંત સામાન્ય વરસાદમાં આ રસ્તા પર અંદાજે 50થી વધુ નાના ખાડા પડી જતાં ખાડારાજ સર્જાયું છે। ત્યારે હાલ છેલ્લા 10 દિવસથી પાણીની લાઇન લીકેજ છે। સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારના જાહેર માર્ગો તેમજ રહેણાંક વિસ્તારના રસ્તાઓ સામાન્ય વરસાદમાં પણ ધોવાઈ રહ્યા છે। બીજી તરફ વઢવાણ શહેરમાં ધોળી પોળથી લઈને શિયાળી પોળ સહિતના ભાગોમાં કેટલીક ગટરો પણ ખુલ્લી ભાસી રહી છે। ત્યારે આ વિસ્તારથી લઈને દોદર કોઠા, નવા દરવાજા, શિયાળી પોળ તરફના રસ્તા પર દર પાણીના વારે તેમજ ગટરના લીકેજ પાણીથી ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે। આથી અહીંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ, દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પરંતુ આટલું ઓછું હોય તે હવે સામાન્ય વરસાદમાં પણ આ રસ્તાનું ધોવાણ થતાં ઠેર ઠેર નાના મોટા અંદાજે 50 જેટલા ખાડા સાથે રસ્તા પર ખાડારાજ સર્જાતા લોકોમાં રોષ ફેલાયો છે। કારણ કે આ રસ્તો લીંબડી, ધંધુકા, ભાવનગર તરફ પણ જઈ રહ્યો છે। આથી દિવસ રાત મોટી સંખ્યામાં વાહન પસાર થઈ રહ્યા છે। જ્યારે આ રસ્તાની બંને બાજુઓ ઉપર 100થી વધુ મકાનમાં રહીશો વસવાટ કરી રહ્યા છે। પરંતુ આ રસ્તો ખાડારાજ સાથે બિસ્માર બનતા લોકોને અકસ્માતનો ભય ફેલાયો છે। આ અંગે તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં લાઇન તેમજ રસ્તાઓનું રિપેરિંગ થતું નથી। આથી આ રસ્તા પર કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાં રસ્તા પર લીકેજ પાણીની લાઇન તેમજ ખાડાઓની પુરાણ સહિતની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।